સાત પૂછડીઓ તારો આ ચેપ્ટરની એક્સરસાઇઝ અને મિનિંગ્સ છે. મિનિંગ્સમાં છે પહેલાં કોઠાર એટલે ગોડાઉન, અનાજ એટલે કોર્ન, પિયર ફાધર્સ હાઉસ, પૂછડી એટલે ટેલ, ખીજવવું એટલે ટીઝ, દરજી એટલે ટેલર. સ્વાધ્યાય છે, એક્સરસાઇઝ છે. કોઠારમાં શું ભરેલું હતું? કોઠારમાં પુષ્કળ અનાજ ભરેલું હતું. ઉંદરડીએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો? ઉંદરડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. નિશાળના ઉંદરો ઉંદરને શું કહીને ખીજવવા લાગ્યા? નિશાળના ઉંદરો ઉંદરને ઉંદર 7 પૂછડીઓ ઉંદર 7 પૂછડીઓ એમ કહીને ખીજવવા લાગ્યા. ઉંદર કોની પાસે એક એક પૂંછડી કપાવતો ગયો? ઉંદર દરજી પાસે એક એક પૂંછડી કપાવતો ગયો. આગળ બતાવું છું. વિરોધાર્થી શબ્દ મોટો, નાનો, પિયર, સાસરો, રડવું, હસવું, પુષ્કળ, થોડું, જન્મ, મરણ, પહેલો, છેલ્લો. બરાબર. મોટો મતલબ નાનો, પિયર, સાસરો, રડવું, હસવું, પુષ્કળ, થોડું, જન્મ, મરણ, પહેલો, છેલ્લો. હવે આગળ જોઈએ આપણે સમાનાર્થી શબ્દ. પાણી એટલે જળ, નીર, નિશાળ, શાળા, પુષ્કળ એટલે ઘણું, ખૂબ, ખીજવવું એટલે ચીડવવું. બરાબર. હવે આપણે આગળ જોઈએ છે વચન બદલો. નિશાળ, નિશાળની નિશાળો, દિવસ દિવસો, ઉંદર ઉંદરો, પૂંછડીનું પૂંછડીઓ. બરાબર. ફરીથી એકવાર બોલું. નિશાળનું નિશાળો, દિવસના દિવસો, ઉંદરના ઉંદરો, પૂંછડીનો પૂંછડીઓ. ખરું અને ખોટા વાક્ય સામે ખોટું કરો. કોઠારમાં ઘાસ ભરેલું હતું. ખોટું. ઉંદરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. સાચું. ખરું. એક બચ્ચાને 7 પૂંછડીઓ હતી. ખરું. ત્રીજા બચ્ચાને કૂતરો ખાઈ ગયો. ખોટું. ઉંદર મોટો થયો એટલે એને નિશાળે બેસાડ્યો. સાચું. ખરું. નિશાળના ઉંદરો એની સાથે રમવા લાગ્યા. ખોટું. માં ઉંદરને પૂંછડી કપાવવા સુથાર પાસે લઈ ગઈ. ખોટું. બરાબર. આ પાઠની એક્સરસાઇઝ અહીં પૂરી થઈ છે.